ક્યારેક એક જ વાર પડવાથી સવાલ બદલાઈ જાય છે. શું અમે ઘરે સંભાળી શકીશું? થી હવે મમ્મીને સેફ કેવી રીતે રાખીશું? મને એક પરિવાર યાદ છે જે પોતાની મમ્મીની સંભાળ રાખતો હતો, જેમનું ડિમેન્શિયા વધતું જતું હતું. તેઓ પહેલેથી જ ઘણું ભૂલતા હતા, પણ એક વખત પડ્યા પછી પરિવારને તેમને થોડી વાર માટે પણ એકલા મૂકવાનો બહુ જ ડર લાગતો હતો. તેઓ તેમને ખૂબ પ્રેમ કરતા હતા, તેમને ઘરે જ રાખવા માંગતા હતા, પણ તેઓ થાકી ગયા હતા, ચિંતામાં હતા અને કોઈ મદદ મળી શકે એ ખબર નથી કે કઈ મદદ મળી શકે એ ખબર નથી. તે જ વખતે મેં એમને પેલિએટિવ કેર ટીમ સાથે ઓળખાણ કરાવડાવી, એમને પેલિએટિવ ટીમ સાથે કન્સલ્ટ કરાવડાયું અને એ ટીમ હોમ હેલ્થ, પ્રાઇવેટ કેર ગિવિંગ અને ડિમેન્શિયા કેર યુનિટ, નર્સિંગ હોમની માહિતી આપવા માંડ્યા. ફેમિલીને નર્સિંગ હોમમાં ઇન્ટરેસ્ટ નહોતો, પણ તેઓએ હોમ હેલ્થ અને પ્રાઇવેટ કેરગીવરને સંપર્ક કર્યો, એ એમને ચાલુ કર્યું. એટલે ફેમિલીની સાથે સાથે બીજી સર્વિસીસ જ્યારે આવી તો બધાથી આ જવાબદારી સંભાળવામાં ઇઝી થઈ ગયા હતા, કારણ કે બધા વારા લેતા હતા. અને એટલે એમને પોતાના પ્રિયજનને કોઈ જગ્યાએ છોડ્યા વગર ઓછી ચિંતાથી એમની રક્ષા કરવા માંડ્યા, એમની કેર કરવા માંડ્યા. બસ આ જ છે. કોઈ વાર સપોર્ટ પૂછવું એ જ અઘરું છે, પણ સપોર્ટ મળે એ ઘણું વધારે છે.